આજનો જે સંદેશ છે બહુ મહત્વપૂર્ણ છે તમારા અને મારા માટે. અને આજના સંદેશનું જે શીર્ષક છે એ છે તમે કોણ છો, હુ આર યુ. અથવા બીજો એનો સમાનાર્થી શબ્દ આપણે વાપરીએ તો આ રીતેનું શીર્ષક આપણે કહી શકીએ કે તમારી ઓળખાણ શું છે. વોટ ઇઝ યોર આઈડેન્ટિટી. આપણે બહુ સાધારણ રીતે મનુષ્ય તરીકે આપણે પોતાને ઓળખીએ છીએ અને આપણે કોઈ ધાર્મિક યા સામાજિક રીતે આપણે પોતાની જાત અને આપણા વ્યક્તિત્વને, આપણા વ્યક્તિગત જીવનને ઓળખવાની કોશિશ કરીએ છીએ. સ્વાભાવિક રીતે માતા પિતા યા આપણા કુટુંબીજનો આપણું નામ મૂકીએ છીએ અને એ નામથી આપણે પરિચિત થઈએ છીએ. એ નામથી આપણે આ સમાજ અને આ દુનિયામાં ઓળખાઈએ છીએ. જન્મીએ છીએ ત્યારથી લઈને મરીએ છીએ ત્યાં સુધી આપણે એ નામથી ઓળખાઈએ છીએ. પરંતુ વાસ્તવમાં બાઇબલ આપણને કેટલીક અદ્ભુત ઓળખાણો આપે છે, કંઈક આઈડેન્ટિટી આપે છે, કંઈક પહેચાન આપે છે અને એ મારે ને તમારે સમજવી બહુ જરૂરી છે. આજે આપણે કુલ્લે 9 એવા આપણી ઓળખાણ વિશે જોવાના છે. આજના એપિસોડની અંદર આપણે જેટલા પણ આપણે એ મુદ્દાઓ જોઈ શકીશું એટલા જોઈશું, પરંતુ કુલ્લે આપણે આ વિષય પર 9 જેટલી આપણી ઓળખાણ જોવા માંગીએ છીએ. બાઇબલ આપણને શું કહે છે? વોટ ઇઝ અવર આઈડેન્ટિટી એન્ડ હુ આર વી. આપણે કોણ છીએ એનો જવાબ આપણને 9 મુદ્દાઓની અંદર બાઇબલ આપણને આપશે અને એને માટે આપણે એક પછી એક એને ક્રમબદ્ધ રીતે જોઈશું અને 9 મુદ્દાઓને આપણે 2 અલગ અલગ એપિસોડમાં જોવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલાં આજે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ કે તમે કોણ છો અથવા તો તમારી આઈડેન્ટિટી શું છે. બાઇબલ આપણને કઈ રીતે આપણી ઓળખાણ અને આપણી પહેચાન આપે છે. મારે ને તમારે આ બધી પહેચાન વિશે જાણવું બહુ જરૂરી છે, સમજવું બહુ જરૂરી છે અને એ મુજબનું આપણું જીવન હોવું પણ બહુ જરૂરી છે. સંસારની નજરમાં તમારી પહેચાન અલગ અલગ હોઈ શકે. તમે એક ગુજરાતી વ્યક્તિ હોઈ શકો, તમે એક ભારતીય વ્યક્તિ હોઈ શકો, તમે એક એશિયન વ્યક્તિ હોઈ શકો, તમે એક યુરોપિયન વ્યક્તિ હોઈ શકો, તમે કોઈ અલગ દેશના રહેવાસી હોઈ શકો. તમારી ભાષા, તમારી બોલી, તમારો પહેરવેશ, તમારી રીતભાત, તમારું ખાનપાન અલગ હોઈ શકે. પરંતુ સમગ્ર માનવ જાતિ અને જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે એના માટે બાઇબલ આપણને કુલ 9 એવી પહેચાન આપે છે, 9 આપણી એવી ઓળખાણ આપે છે, 9 એવી આઈડેન્ટિટી આપે છે જે મારે ને તમારે જાણવું અત્યંત જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે આજે જે વિષયની શરૂઆત કરીએ અને પહેલો જે મુદ્દો અથવા પહેલી જે આપણી ઓળખાણ છે એના વિશે આપણે જોઈશું. અને મેં જે ક્રમ ગોઠવ્યા છે 9 ક્રમ, એ એક બહુ નાની વસ્તુ અથવા બહુ સામાન્ય વસ્તુથી લેતા એ 9મા મુદ્દાની અંદર બહુ વિશાળ અને અદ્ભુત એવી પહેચાન સુધી એને ક્રમમાં ગોઠવી છે. આ ક્રમમાં ગોઠવવું થોડું મૂંઝવણ ભરેલું હતું. થોડી મને ભેમાસણ થતી હતી, થોડી મને એમાં મૂંઝવણ થતી કે કયાને પહેલા નંબર પર ગોઠવું, કયાને બીજા, કયાને 7મા, કયાને 9મા. કેમ કે આ મુદ્દા એક પછી એક જેવા ગોઠવાતા જતા હતા તો એ પ્રમાણે મારે સમજતા જવાનું હતું અને મારે હવે તમને સમજાવવાનું છે. તો 9 મુદ્દાઓને ક્રમશઃ ગોઠવીને આપણે આપણા જીવનની એ સ્થિતિ સુધી પહોંચવાના છે અથવા એ આપણી પહેચાન સુધી પહોંચવાના છે કે જે મારી ને તમારી રિયલ આપણી ઓળખાણ યા રિયલ આઈડેન્ટિટી છે. કદાચ તમે કોઈ એક ધર્મના અનુયાયી તરીકે અહીંયા બેઠા છો, કદાચ તમારું કોઈ નામ એ કોઈ ગુજરાતી યા હિન્દી નામ હશે, યા તમારું કોઈ અંગ્રેજી નામ હશે, તમારું કોઈ બાઇબલ આધારિત નામ હશે, તમારું કોઈ સામાજિક નામ હશે, તમારું કોઈ અન્ય ધર્મના આધાર પર કોઈનું નામ હશે. એ તમારી સામાજિક પહેચાન છે. પણ બાઇબલ મને ને તમને એ કઈ રૂપરેખાથી ઓળખે છે અથવા કઈ પહેચાન આપે છે એના પહેલા મુદ્દામાં આપણે જોવાના છે. અને એ પહેલો મુદ્દો જે આપણે જોવાના છે બહુ જ સરસ અને બહુ સરળ મુદ્દો છે, પરંતુ સમજવા માટે બહુ જ મજેદાર મુદ્દો આપણે આજે શીખવાના છે. તો સૌથી પહેલો જે મુદ્દો આપણે શીખવાના છે એની પહેલી જે પહેચાન છે એ પહેચાન છે અને એ પહેચાન આપણને માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 13મા વચનમાં જોવા મળશે. તો તમે તમારું બાઇબલ ઉઘાડો અને માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 13મું વચન હું તમારા માટે વાંચું છું. તમે બધા જ ધ્યાનથી સાંભળો. તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે સાથી ખારું કરાશે. બહાર ફેંકાવા તથા માણસોના પગ તળે છુંદાવા વગર તે બીજા કંઈ કામનું નથી. આ દુનિયામાં મારીને તમારી પહેચાન એક અદના માણસ તરીકે છે, એક સાધારણ માણસ તરીકે છે. અને અહીંયા જાણી જોઈને મેં આ પહેલા ક્રમમાં લીધું છે કે મીઠું સંસારિક રીતે જોઈએ તો બહુ સાધારણ વસ્તુ છે, બહુ જ મતલબ એનું એટલી ખાસ કિંમત નથી. હા, હવે પેકેજ મીઠા આવ્યા, હવે 100 રૂપિયા કિલો પહોંચી ગયા, પણ મીઠાની કિંમત આમ જોવા જઈએ તો બહુ જ મુઠ્ઠીભર છે, બહુ સામાન્ય છે. મીઠું એમ સસ્તામાં સસ્તી કોઈ વસ્તુ હોય તો એ મીઠું છે. આજે હું ને તમારું જે જીવન છે ને સાવ સસ્તું લાગે છે આપણને.
ઓછી કિંમતના આપણે લાગીએ છીએ. અને બાઇબલ આપણી પહેલી પહેચાન અહીંયા મીઠા તરીકે આપે છે. મીઠું આપણે ખાઈએ છીએ તો આપણને એનો ખારાશ મહેસૂસ થાય છે, એનો સ્વાદ આપણને ખારો લાગે છે. મીઠું જે સોલ્ટ છે એનો જે સ્વાદ છે એ સોલ્ટી છે. પણ વાલા ભાઈ બહેનો, મીઠું બને છે કેવી રીતે એ વિશે આપણે જરા તપાસ કરીએ. મીઠાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, મીઠું બને કેવી રીતે છે એ વિશે આપણે જાણવાની કોશિશ કરીએ છીએ. મીઠું સૌથી સામાન્ય લાગે છે આપણને, બહુ જ ઓછી કિંમતનો એ પદાર્થ છે ને આપણે ભોજનમાં એનો ઇસ્તેમાલ કરીએ છીએ ને ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે એને પ્રમાણસર આપણે શાકમાં યા દાળમાં યા જે તે વાનગીમાં આપણે નાખીએ છીએ. મીઠું તદ્દન સામાન્ય વસ્તુ છે, પરંતુ બહુ ધ્યાનથી આપણે સાંભળીએ કે મીઠાની ઉત્પત્તિ બહુ સામાન્ય નથી, મીઠાનું ઉત્પાદન બહુ સામાન્ય નથી. આ દુનિયાની અંદર 3 ગણું પાણી છે અને આ સમુદ્રનું પાણી ખારું છે. અને સમુદ્રને કિનારે રહેતા અગરિયા લોકો એ ત્યાં ક્યારીઓ બનાવે છે અને એની અંદર એ પાણી જ્યારે ભરતી આવે છે ત્યારે પાણી એમાં આવી જાય છે, ભરાઈ જાય છે અને ત્યારબાદ એને બરાબર પાળથી બાંધી દેવામાં આવે છે, બંધ કરી દેવામાં આવે છે અને ઘણા દિવસો સુધી એ પાણી પર ભારે તડકો પડે છે અને ક્યારીની અંદર એ સમાયેલું પાણી ધીરે ધીરે સુકાવા માંડે છે, બાષ્પીભવન થવા માંડે છે અને એની અંદર રહેલો જે ક્ષાર છે એ ભૂમિના લેયર પર, ભૂમિના તટ પર એ થર બનીને મીઠું બને છે. લાગે છે સામાન્ય, પણ એની ઉત્પત્તિ બહુ વિશાળ સમુદ્રમાંથી બને છે. તાળી પાડીએ આપણે. અને તમારી ને મારી પહેલી પહેચાન એવી છે, આપણે તો સીધા સાદા સરળ માણસ છે, પણ આપણી ઉત્પત્તિ સૌથી મહાન ઈશ્વરે તમને ને મને બનાવ્યા છે. તાળી પાડીએ આપણે. દુનિયાની નજરમાં હું ને તમે બહુ સામાન્ય છે. વી આર જસ્ટ વેરી સિમ્પલ ને ઓર્ડનરી મેન ઇન ધ વર્લ્ડ્સ આઈઝ. આપણે દુનિયાની નજરમાં બહુ સાધારણ લોકો છે, પરંતુ મારો ને તમારો જન્મ, મારી ને તમારું ઉત્પત્તિ સર્વશક્તિમાન પરમેશ્વરે બનાવી છે. જે રીતે મીઠું બનેલું મીઠું બહુ સામાન્ય મૂલ્યનું છે, પરંતુ બનાવટ એની સમંદરના પાણીથી થાય છે. એક વિશાળ સમંદરનું પાણી જ્યારે લહેરીઓ સાથે, મોજાઓ સાથે જ્યારે ક્યારીઓમાં આવી જાય છે અને સુકાય છે, ધીરે ધીરે એ મીઠા તરીકે એનો ઉદ્ભવ થાય છે અને એનો રંગ પણ સફેદ અથવા થોડો બ્રાઉન એ થવા માંડે છે. ત્યારબાદ એને પ્રોસેસ કરવામાં આવે છે અને ત્યારબાદ એ આપણા ઘર સુધી પેકેજ જે સોલ્ટ તરીકે આપણી પાસે આવે છે. પણ એની ઉત્પત્તિ સૌથી વિશાળ સાગરમાંથી થાય છે અને પરમેશ્વરે તમારી ને મારી પહેલી પહેચાન મીઠા તરીકે આપી. મીઠાની આ પહેલી પહેચાન અને મીઠાની બીજી પહેચાન. મીઠાની બીજી પહેચાન એનો સ્વાદ છે. અને બાઇબલ આપણને કહે છે કે તમે જગતનું મીઠું છો. આ જગતમાં તમે કેવી રીતે આવ્યા? મીઠા તરીકે આવ્યા. ઈશ્વરે તમને અદ્ભુત રીતે માતાની કોખમાં જન્મ આપ્યો. તમને ને મને સાયન્સ પણ એ વાતને સમજી નથી શકતું કે મનુષ્ય કેવી રીતે એક નાનકડા બીજમાંથી એક માણસ બને છે અને સ્ત્રી પુરુષ બને છે. એ સાયન્સ પણ કદાચ આજે એની ખોળ નથી કરી શક્યો. એવા અલૌકિક રીતે, અદ્ભુત રીતે માતાની કોખમાં તમારો ને મારો જન્મ થયો છે અને તમારો ને મારો તેમાં વિકાસ થયો છે. લગભગ 9 મહિના આપણે માતાની કોખમાં અદ્રશ્ય રીતે આપણે ત્યાં વૃદ્ધિ પામ્યા છે અને ત્યારબાદ પ્રોસેસ થયા બાદ 9 મહિના બાદ આપણે આપણી માતાને કોખથી એક માણસ, દીકરા યા દીકરી તરીકે આપણે જન્મ લીધો છે. એ જ રીતે મીઠું વિશાળ સાગરમાંથી એક નાનકડી ક્યારીમાં પાણી સમાય છે, સુકાય છે, પ્રોસેસ થાય છે અને ત્યારબાદ એ મીઠું બને છે. એ તમારા અને મારા જીવનને લાગુ પડે છે. તાળી પાડીએ આપણે. પરંતુ એ મીઠું આટલી અદ્ભુત રીતે બને છે, પરંતુ એ મીઠાની અંદર જો કોઈ ખારાશ ન હોય, એ મીઠાની અંદર કોઈ ટેસ્ટ એટલે કે સોલ્ટી ટેસ્ટ એટલે ખારો એનો સ્વાદ ન હોય, તો એ આટલી લાંબી પ્રોસેસ બાદ એ મીઠું નકામું થશે. એ જ રીતે 9 મહિના હું ને તમે માતાની કોખમાં રહ્યા. અલૌકિક રીતે ઈશ્વરે તમારી ને મારી રચના કરી અને આ દુનિયામાં આપણે આવ્યા અને આપણા જીવનમાં કોઈ ટેસ્ટ નથી, કોઈ સ્વાદ નથી, કોઈ ખુશી નથી, કોઈ આનંદ નથી. જીવન જીવવાનું કોઈ ખુશી નથી, કોઈ આનંદ નથી અને બેફામ જિંદગી જીવીએ છે. દારૂમાં, વ્યસનમાં, બેમાનીમાં ને ખરાબ જીવન જીવીએ છે. તો અફસોસ છે, તમે એ કયું મીઠું છો? સ્વાદ વગરનું બેસ્વાદ મીઠું છો, જે કોઈના પણ કામનું નથી. એક દારૂડિયો માણસ દારૂ પીતો હોય ને તો ના તો એની પત્નીનો થતો હોય છે, ના એના બાળકોનો થતો હોય, ના સમાજનો થતો હોય. એ દારૂ પી પીને એના આંતરડા કકડી જાય છે, એનું કલેજું ખરાબ થઈ જાય છે, એનું શરીર ખરાબ થઈ જાય છે અને એમ કરતા રીબાઈને કેન્સર આવી જેવી ભયંકર બીમારીઓમાં મૃત્યુ પામે છે. એની જિંદગીમાં કોઈ રસ નથી, કોઈ આનંદ નથી, કોઈ ખુશી નથી, કોઈ રોમાંચ નથી, કોઈ કાંઈ જ નથી. કોઈ હેતુ વગરનું એનું જીવન આમ જ ખતમ થઈ જાય છે. કયા પ્રકારનું મીઠું છો તમે? સ્વાદિષ્ટ યા ખારું મીઠું છો યા બેસ્વાદ મીઠું છો? એ તમારે નક્કી કરવાનું છે. કેમ કે તમારી પહેચાન આજે તમારે નક્કી કરવાની છે કે
હું જો મીઠું છું તો કેવું મીઠું છું? મારા જીવનમાં કોઈ રોમાંચ છે કે નહીં જીવનનો? મારા જીવનમાં કોઈ ઉન્માદ છે કે નહીં? મારા જીવનમાં કોઈ ખુશી છે કે નહીં? મારા જીવનમાં કોઈ હેતુ છે કે નહીં? મારા જીવનમાં કોઈ મહત્વાકાંક્ષા છે કે નહીં? મારા જીવનમાં કોઈ ડેસ્ટિની છે કે નહીં? જો છે તો તમે સારી જગ્યા પર છો, પણ તમારા જીવનમાં બેભાન તમે જિંદગી જીવો છો, ધ્યેય વગરની જિંદગી જીવો છો, નકામી જિંદગી જીવો છો, તો અફસોસ છે, તમે મીઠું તો છો. અલૌકિક રીતે ઈશ્વરે તમને મનુષ્ય તરીકે જન્મ તો આપ્યો છે, પણ હેતુ વગરનું, ઉદ્દેશ વગરનું જીવન જીવીને તમે તમારા જીવનને બેસ્વાદ બનાવી દીધું છે. અને બેસ્વાદ જીવન વિશેની વાત બાઇબલ કહે છે, બેસ્વાદ મીઠા વિશે બાઇબલ કહે છે કે મીઠું બેસ્વાદ થયું હોય તો એકચ્યુઅલમાં થતું નથી, પણ કોઈક એવું કારણ આવી જાય અને મીઠું ખરાબ થઈ જાય યા સ્વાદ ગુમાવી દે, તો લખ્યું છે આટલી મહેનતથી એ અગરિયાએ મીઠું બનાવ્યું હોય પરંતુ એ મીઠામાં કોઈ સ્વાદ ન હોય તો શું લખ્યું છે? બેસ્વાદ થયું હોય તો તે સાથી ખારું કરી શકાશે. મીઠાને જો ખારું ન હોય ને તો પાછું ખારું નહીં કરી શકાતું, કેમ કે એની અંદર કોઈ ટેસ્ટ નથી, કોઈ સ્વાદ નથી. એ જ રીતે ઘણા બધા લોકો નાસ્તિક જીવન જીવે છે, ઘણા બધા લોકો અવિશ્વાસુ જીવન જીવે છે, ઘણા બધા લોકો આળસુ જીવન જીવે છે, ઘણા બધા લોકો ઈશ્વરથી દૂર જીવન જીવે છે. એમના માટે તારણ અને ઉદ્ધારની કોઈ આશા નથી. ધેર ઇઝ નો હોપ અબાઉટ ધેર સાલ્વેશન. એમના ઉદ્ધારની કોઈ એમની પાસે આશા નથી. હું ને તમે કયા પ્રકારનું મીઠું છીએ? સ્વાદિષ્ટ મીઠું છે, આપણામાં જે ઓરિજિનાલિટી આપણી જે છે, આપણો સ્વાદ, જીવન જીવવાનો અહેસાસ એ છે તો સારી વાત છે, પણ એ જો નથી તો અફસોસ છે એવા જીવનને. જો તમે આજે વ્યસનમાં તમારું જીવન ગુજારી રહ્યા છો, બેઈમાનીમાં તમારું જીવન ગુજારી રહ્યા છો, ખરાબ રીતે તમે તમારું જીવન ગુજારી રહ્યા છો, તો આજે સાવધાન થવાની જરૂર છે. પહેલો મુદ્દો શીખાડે છે કે તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે સાથી ખારું કરાશે. બહાર ફેંકાવા, લોકોના દિલો દિમાગમાંથી તમે બહાર ફેંકાઈ જશો, લોકોની સોચમાંથી તમે ફેંકાઈ જશો, લોકોના હૃદયમાંથી તમે ફેંકાઈ જશો. લોકો તમને નફરત અને ઘૃણા કરશે, ક્યાંયથી તમને પ્રેમ અને સહાનુભૂતિ નહીં મળશે. અને લખ્યું છે પગો તળે ખુંદાવા વગર, એટલે કે લોકો તમને કચડી નાખશે, લોકો તમને નફરત કરશે, લોકોની નજરમાં તમે સાવ ગયા ગુજર્યા ધૂળ રચકણ બરાબર બની જશો. એટલા માટે મીઠું તો તમે છો, પણ કયું મીઠું છો એ તમારે નક્કી કરવાનું છે. સ્વાદિષ્ટ એટલે કે ખારું મીઠું છો, જેને સ્વાદ જાળવી રાખ્યો છે એવું વ્યક્તિત્વ છે તમારું, યા બેસ્વાદ યા બેફામ યા બેકાર જીવન જીવો છો, તો આજે તમારે વચન દ્વારા સમજવાની જરૂર છે. ના, હું સારું જીવન જીવીશ. બાઇબલ તમારી ને મારી બીજી એક પહેચાન આપે છે. પહેચાન વિશે તમારે ને મારે જાણવું બહુ જરૂરી છે. સૌથી પહેલા આપણે મીઠા વિશે જોઈ ગયા, અને આજે બીજો જે મુદ્દો આપણે તમારી ને મારી પહેચાન આપણે લઈ રહ્યા છે, બીજો મુદ્દો છે, અને તે છે માથી લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 14મું વચન. એના પછીનું વચન આપણે વાંચીએ. આ ખુદ પ્રભુ ઈસુએ આ પ્રવચન આપ્યું છે. ગીરી પ્રવચન, પહાડ પરનું જે ભાષણ છે, એની અંદર પ્રભુએ આ 5મા અધ્યાયથી લઈને 3 અધ્યાય એમણે ટોટલ 5 7 અધ્યાય એમણે આ સંદેશ આપ્યો છે, અને એ શરૂઆતમાં જ તમારી ને મારી ઓળખાણ રજૂ કરે છે. અને આપણે મીઠા વિશેની આપણી પહેચાન જોઈએ કે પરમેશ્વરે તમને ને મને મીઠા સાથે સરખાવ્યા, પરંતુ તમારામાં સ્વાદ છે, તમારામાં જીવન જીવવાનો રસ છે, તમારામાં હેતુપૂર્ણ જીવન છે, તમે બહુ સારું જીવન જીવો છો. તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી. યુ આર ધ લાઇટ ઓફ ધ વર્લ્ડ. બહુ ધ્યાન આપવાની જરૂર છે કે પ્રભુ ઈસુ તમારી જે પહેચાન આપે ને છે, બહુ અદ્ભુત પહેચાન આપે છે. બાઇબલનો પહેલો જ અધ્યાય, જ્યારે આપણે ઉત્પત્તિ પહેલા જ અધ્યાયની અંદર આપણે જોઈએ છે કે અજવાળા વિશે આપણે જોઈએ છે. અજવાળું એ ઈશ્વરનું પ્રતીક છે. જે રીતે સમંદરમાંથી મીઠું બને છે, અને એ જ રીતે ઈશ્વરે અલૌકિક અદ્ભુત પરમેશ્વરે તમને ને મને બનાવ્યા છે. તો બીજા પોઈન્ટની અંદર પણ તમારી સરખામણી ઈશ્વર સાથે કરવામાં આવેલી છે, કેમ કે બાઇબલ શીખવાડે છે કે પરમેશ્વર પ્રકાશ છે. ગોડ ઇઝ લાઇટ. પરમેશ્વર પ્રકાશ છે, અને એ જ પ્રકાશના એક અંશ તરીકે, પ્રકાશના એક ભાગ તરીકે પ્રભુ ઈસુ તમારી ને મારી પહેચાન આપે છે. તમારી ને મારી પહેચાન સંસાર તમને તમારા કોઈ નામથી ઓળખે છે, તમારા કામથી ઓળખે છે, તમારા સ્ટેટસથી ઓળખે છે, તમારા સમાજથી ઓળખે છે, તમારા ધર્મથી તમને ઓળખે છે, પણ પ્રભુ ઈસુ તમારા એવા કોઈ સ્ટેટસથી ઓળખતા નથી. પ્રભુ તમારી અસલી લાયકાત તમને બતાવે છે, અસલી પહેચાન તમને આપે છે, અને પ્રભુ કહે છે તમે જગતનું અજવાળું છો. હાલેલુયા, બોલો હાલેલુયા. તમે, યુ આર ધ લાઇટ ઓફ ધ વર્લ્ડ. તમે જગતનું અજવાળું છો. અજવાળું એ ખુદ પરમેશ્વર છે. પરમેશ્વરની સરખામણી આપણે અજવાળા સાથે કરીએ છીએ, અને એના માટે બાઇબલમાંથી આપણે જોઈએ
એના માટે ઉત્પત્તિ તેનો 1 અધ્યાય અને 1 થી 3 વચન જોઈએ. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી, અને જળ નિધિ પર અંધારું હતું, અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. અને દેવે કહ્યું, અજવાળું થાવ, ને અજવાળું થયું. ધ્યાનથી આપણે સાંભળીએ. સૌથી પહેલું જે વચન એ સર્જનને દર્શાવે છે, ક્રિએશનને દર્શાવે છે. ગોડ ક્રિએટેડ હેવન એન્ડ અર્થ. ઈશ્વરે આકાશ અને પૃથ્વીની રચના કરી. તે જ રીતે તમને અને મને સ્ત્રી અને પુરુષ તરીકે રચના કરી છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ગોડ ક્રિએટેડ હેવન એન્ડ અર્થ. ધેટ મીન્સ ઈશ્વરે અવકાશ, એટલે કે આકાશને આપણે બહુ સારી રીતે સમજવાની કોશિશ કરી તો અવકાશ અને પૃથ્વી અને જે કંઈ છે સગળું બનાવ્યું. એ જ રીતે હું અને તમે સ્ત્રી અને પુરુષ તરીકે ઈશ્વરે તમને ને મને નિર્માણ કર્યા છે અને બનાવ્યા છે. જે રીતે આપણે જોઈ ગયા, માતાના ઉદરમાં ઈશ્વરે આપણે 9 મહિના અદ્ભુત રીતે અલૌકિક રીતે આપણી રચના કરી. તે જ રીતે ઈશ્વરે અનંત આકાશ અને પૃથ્વીને બહુ અદ્ભુત રીતે અલૌકિક રીતે નિર્માણ કરી. પરંતુ આગળ જોઈએ, બીજું વચન તમારે મારી જીવનની કંઈક વાસ્તવિકતાનું વર્ણન કરે છે. કહે છે અને, એટલે કે કોઈ વસ્તુ ઉમેરાય છે, આ વસ્તુ તમારા અને મારા જીવનમાં છે, તો તમારે આ સંદેશ બહુ ધ્યાનથી સાંભળવો પડશે. અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. મારું ને તમારું માનવી જીવન આવું જ છે, અસ્તવ્યસ્ત અને ખાલી છે. વી આર લિવિંગ હોપલેસ લાઈફ. મારા ને તમારા જીવનમાં કોઈ આશા નથી જીવન જીવવાની. ઘણા બધા લોકો જીવનમાં એટલી બધી નિરાશાનો સામનો કરે છે. ઘણા બધા લોકો ભણેલા છે, દે આર વેલ એજ્યુકેટેડ, બટ દે ડોન્ટ હેવ ધ પરમેનન્ટ જોબ. એમની પાસે સારી યોગ્ય નોકરી નથી. તેમણે બહુ મહેનત કરીને સારી ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે, પણ અફસોસ એમની પાસે નોકરી નથી. લોકો 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ થઈ જાય છે, નોકરી ના ફાંફા પડી જાય છે. સરકારી જે ઉંમર છે એ પણ નીકળી જાય છે, અને આખરે એમને નોકરી નથી મળતી. અને એમ જીવનમાં નિરાશા અને હતાશા આવી જાય છે. આશા વગરની જિંદગી તેઓ જીવે છે. તેમના જીવનમાં કોઈ ખુશી નથી. બધું જ જાણે કે એમના જીવનમાં વ્યર્થ અને વ્યર્થ લાગે છે. આટલું અચીવ કર્યું, આટલો અભ્યાસ કર્યો, આટલી મહેનત કરી, આટલી ડિગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી કોઈ સાધારણ નોકરી પણ આપણી પાસે નથી. અને ત્યારબાદ એ છોકરાઓ યા છોકરીઓ આમ તેમ ખોટે રસ્તે રવાડે ચડી જાય છે. ઘણા બધા લોકો છોકરો હોય તો છોકરી શોધી કાઢે, અને છોકરી હોય તો છોકરો શોધી કાઢે, અને જીવનમાં જાણે કે એક દાવ અજમાવે. જીવન જીવવાની કોશિશ કરે કે યેન કેન પ્રકારે અમારું જીવન નિર્વાહ તો થઈ જાય. પછી મા બાપ પણ કદાચ ત્યારે એમને પછી આવું ગણે, હવે તો તે લગ્ન કરી લીધા, હવે તો પત્ની લાવ્યો, હવે તો કંઈ કમાવતો નથી. પછી સાસુ વહુ વચ્ચે ઝઘડા થઈ જાય, ને પછી તે લોકો ઘર ભાડે લઈને કોઈક જગ્યા પર રહેવા જતા રહે. અને આ રીતે જિંદગીમાં એક ઓર પછડાટનો સામનો આપણો કરવો પડે. મહેનત કરીને થાકી જઈએ, આ કરીએ, પેલું કરીએ, આ કરીએ, પેલું કરીએ, કાંઈ હાથમાં નથી આવતું. નિરાશ થઈ જવાય છે. ના સીધી નોકરી, ના સીધો ધંધો, ના સીધું કંઈ આપણા જીવનમાં કાંઈ અન્ય આપણા જીવનમાં કંઈક અચીવ આપણે કર્યું, કંઈ પ્રાપ્ત કર્યું. આપણે બહુ પ્રયત્ન કરી રહ્યા છે, બહુ મહેનત કરી રહ્યા છે, પણ બધું જ જાણે એળે જાય છે, નિષ્ફળ જાય છે. અને જીવનમાં એક એવી સ્ટેજ પર આવી જઈએ છીએ, એક એવા મકામ પર આવી જઈએ છીએ, એક એવા જગ્યા પર આવી જઈએ છીએ જ્યાં આપણે હાર માની લઈએ છીએ. ત્યાં આપણને લાગે છે કે એટલી સુંદર સપનાઓ સંજોવીને મેં અભ્યાસ કર્યો, એટલા સુંદર સપનાઓ સંજોવીને મેં લગ્ન કર્યા, એટલું સુંદર સપનાઓ મારી પાસે હતા, એટલું સુંદર આયોજન હતું, બહુ સરસ હું વિચાર કરતો હતો, પણ આજે આખરે મારા હાથમાં કાંઈ નથી. મારું ભવિષ્ય ધૂંધળું છે, મારી જીવન અસ્તવ્યસ્ત છે. અને પછી આગળ જતા નોકરી નથી, પૈસા નથી. આગળ એમને થાય છે કે ના, આપણે બાળક અત્યારે પેદા નહીં કરીએ, હજી આપણે વાર લાગશે. એમ કરતાં કરતાં ઘણી બધી વખત ઘણા દંપતી ડિલે કરતા, ઘણા દંપતી અમને મળતા હોય છે અહીંયા અને કહેતા હોય છે કે મેં કોઈ અમને પૂછવું પડે છે કે ભાઈ શું થયું લગ્નને આટલા વર્ષ, સાહેબ હજી અમારી પાસે પરમેનન્ટ જોબ નથી, એટલે અમે હજુ બાળક માટે વિચાર્યું નથી. એમ કરતાં કરતાં એમણે કોઈક દવાઓ લેવી પડે છે, અને એમ કરતાં કરતાં એમના હોર્મોન્સ પર એની માઠી અસર પડે છે. અને ત્યારબાદ જ્યારે ઈચ્છા રાખે છે બાળકની, એમનું શરીર ત્યારબાદ નિરાશા અને હતાશા અને હોર્મોન્સ હેઠળ નિષ્ક્રિય થઈ જાય છે. અને એમ જીવન તો અસ્તવ્યસ્ત હતું, અને બીજા સ્ટેજ પર આવીને ઊભા થઈ જાય છે, ખાલી થઈ જાય છે. આ મનુષ્યની અસલી પહેચાન છે. અને આવા સમયમાં હોપ અને આશા આપણે ગુમાવી દઈએ છીએ, અને આપણને લાગે છે હવે મારા જીવનમાં એક ડગલું આગળ વધવું મુશ્કેલ છે. અને આમ કરતા શહેરોની અંદર અથવા ટેલિવિઝનની અંદર અથવા તમે છાપાઓમાં જોઈ શકો છો,
આવી રીતે ઘણા બધા લોકો સુસાઇડ અટેમ્પ્ટ કરે છે અને જિંદગીને ખતમ કરી દે છે, કેમ કે એમની પાસે આશાનું સૂરજ ઉગ્યો નહીં, એમની પાસે આશાનું અજવાળું નહીં હતું. પણ તમે ધ્યાનથી સાંભળો, આ બીજા મુદ્દાની અંદર તમારી પહેચાન પ્રભુ તમને આપે છે. અને વચન આપણને એમ કહે છે, જળ નિધિ પર એક તો અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. આજે વચન દ્વારા તમારા હૃદયને ઝંઝોળવા દો. આ પાણી તમારા જીવનને દર્શાવે છે, તમારે એને ઝંઝોળવાની જરૂર છે. કેમ કે પવિત્ર આત્મા તમારા પર આચ્છાદિત થયો છે. તાળી પાડી પ્રભુને મહિમા આપી. તમારી પાસે કોઈ આશા નથી, પણ આજે એક આશા તો રાખો કે પવિત્ર આત્મા અમારા પર કાર્ય કરી રહ્યું છે. બોલો આમીન. હા, તમે જીવનમાં નિરાશ છો, હા તમે જીવનમાં હતાશ છો, હા તમે હોપલેસ છો, હા કદાચ તમે જોબલેસ છો, કાંઈ વાંધો નહીં. હા, તમારી પાસે કોઈ સંતાન નથી, પણ આજે એક આશા અવશ્ય તમારા મનની અંદર જગાવો. એક ઉમ્મીદનો દીવો તમે જગાવો, એક ઉમ્મીદનો પ્રકાશ તમે ઝબકાવો, અને એ ઉમ્મીદ છે પ્રભુ ઈસુનું નામ. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એ ઉમ્મીદ જગાડો ને બાઇબલ કહે છે, ને દેવે કહ્યું અજવાળું થાવ, ને અજવાળું થયું. પરમેશ્વર તમારા જીવનમાં એ ઉમ્મીદનો દીવો જલાવવા માંગે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે ના ઉમ્મીદીના ઘેરા અંધારામાં તમે છુપાઈ ગયા છો, નિરાશ અને હતાશ થઈ ગયા છો. યુ આર ટ્રાઇંગ ટુ મચ, મેની થિંગ્સ યુ આર ટ્રાઇંગ. અહીંયા ત્યાં આ તે બધું જ તમે કરીને થાકી ચૂક્યા છો. પણ હવે ઈશ્વરને તમારા જીવનમાં કામ કરવા દો, કેમ કે ઈશ્વર પ્રકાશ છે ને, તો એ જ પ્રકાશ આજે તમારા જીવનમાં ઈશ્વર પાથરવા માંગે છે, અને તમને પણ એ પ્રકાશવાન બનાવવા માંગે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને હવે તમને એક નવી પહેચાન આપવા માંગે છે, એક નવી ઓળખ આપવા માંગે છે. અને પ્રભુ તમને કહે છે, તમે જગતનું અજવાળું છો. યુ આર ધ લાઇટ ઓફ ધ વર્લ્ડ. અને એટલા માટે બાઇબલમાંથી આપણે જોઈએ, યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય ને 12મું વચન, ક્યાંથી આપણને પ્રકાશ મળે, ક્યાંથી આપણને અજવાળું મળે, એની બહુ મોટી આશાનું વચન આપણને મળે છે. યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 12મું વચન. બહુ ધ્યાન આપીએ આપણે આ વચન પર. પ્રભુ ઈસુ પોતે કહે છે, પણ બહુ એક એક શબ્દ પર આપણે ધ્યાન આપીએ. ઈસુએ ફરી તેઓને કહ્યું, દેટ મીન્સ આ બીજી વખત એમણે તમને કીધું. પહેલી વખત તમે કદાચ નથી માન્યા, પહેલી વખત કદાચ એ ઉમ્મીદ તમે નથી રાખી, પહેલી વખત કદાચ તમારે આશા નથી જગાવી શક્યા, પણ બીજો મોકો પ્રભુ તમને આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. બીજો ચાન્સ ગુમાવશો નહીં. પ્રભુ ઈસુ કહે છે, ઈશુએ ફરીથી તેઓને કહ્યું, જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. તાળી પાડીએ વચનમાં. સેકન્ડ ચાન્સ પ્રભુ તમને આપે છે. એક ઉમ્મીદ તમે ગુમાવી ચૂક્યા છો, એક આશા તમે ગુમાવી ચૂક્યા છો, પણ હવે બીજી આશા તમે ગુમાવશો નહીં. આ બહુ મહત્વપૂર્ણ આશા છે તમારા માટે. અને પ્રભુ ઈસુ તમને કહે છે, આઈ એમ ધ લાઇટ ઓફ ધ વર્લ્ડ. હું આ દુનિયાનું અજવાળું છું, હું આ જગતનું અજવાળું છું. અને આ જગતમાં તમે હું રહીએ છે. જો આ જગતનું અજવાળું પ્રભુ ઈસુ છે, તો તમારે ને મારે બીજા જગતમાં જવાની જરૂર નથી. આ જ દુનિયામાં એક આશા છે, એક અજવાળું છે, ને તેનું નામ છે પ્રભુ ઈસુ. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એટલા માટે તમારે પ્રભુ ઈસુની પાછળ આવવાની જરૂર છે. અને જ્યારે તમે એની પાછળ આવશો, કે એના દિવ્ય અને એના પવિત્ર અને અદ્ભુત અજવાળામાં તમે પણ અજવાળું પામશો. તાળી પાડીએ આપણે હાલેલુયા. હું નથી કહેતો વિજ્ઞાન કહે છે, હું નથી કહેતો વિજ્ઞાન કહે છે કે સૂરજને પોતાનું અજવાળું છે, પણ અફસોસ ચંદ્રને એનું અજવાળું નથી. પરંતુ તમે કેટલી સુંદર ચાંદનીને દિવસે, પૂનમને દિવસે ચાંદ જોશો ને, તો ખિલખિલાટ મલકાટ કરતો એક આસમાનમાં એક ચંદ્ર તમે મહોરેલો એકદમ તેજસ્વી ચંદ્ર જોશો ને, તમે એની ચાંદનીમાં હર્યા ભર્યા ખુશાલીની એ રાતમાં તમે આનંદિત થઈ ઉઠશો. પણ એ ચંદ્રની પોતાનું અજવાળું નથી, સૂર્ય તરફથી મળેલું અજવાળું છે. ભલાબેન, આ દુનિયામાં તમે ચંદ્ર છો, અને ચંદ્ર વિશે વિજ્ઞાન પણ કહે છે કે ચંદ્રમાં દાગ છે, તમારા ને મારા જીવનમાં પાપના દાગ છે. પણ આજે મને ને તમને એવા સૂરજની જરૂર છે, એવા અજવાળીની જરૂર છે કે જે તમને ને મને પૂનમની જેમ પ્રજ્વલિત કરી દે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો કહેવાનો ભાવાર્થ કે તમે જગતનું અજવાળું છો કે નહીં, તમારે આજે જોવાની છે. શું તમારા જીવનમાં ખાલીપણું છે? શું તમારા જીવનમાં અસ્તવ્યસ્તતા છે? શું તમારા જીવનમાં અંધકાર છે? તો આઈડેન્ટિટી તમારી ફૂલફિલ નથી થતી, આ બીજી પહેચાન તમારામાં પરિપૂર્ણ નથી થતી. પરિપૂર્ણ બનાવવા માટે તમારે ઈસુની પાછળ ચાલવું પડશે, ઈસુ પર વિશ્વાસ કરવો પડશે, ઈસુને અંગત તારનાર તરીકે સ્વીકારવું પડશે. કેમ કે એ જ દુનિયાનું અજવાળું છે. એનામાં તમે સમાઈ ગયા તો પછી તમે અજવાળામાં આવી જશો, ત્યારે તમારા જીવનમાં અજવાળું આવશે. માથી લખેલી સુવાર્તા 4થો અધ્યાય 16 અને 17 વચન વાંચે. જે લોક અંધારામાં બેઠેલા હતા, તેઓએ મોટું અજવાળું દીઠું, ને મરણ સ્થાનમાં તથા મરણ છાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું. પહેલા 16મા વચનને સમજવાની કોશિશ કરીએ.
વાસ્તવિક રીતે આ દુનિયાની આ નજારો છે, દુનિયાની વાસ્તવિકતા છે કે લોકો ક્યાં બેઠેલા છે? અંધારામાં, પાપના, નિરાશાના, હતાશાના અંધારામાં બેઠેલા છે. બેઠેલી સ્થિતિ શેને દર્શાવે છે? તટસ્થ સ્થિતિને દર્શાવે છે, એકદમ જટિલ સ્થિતિને દર્શાવે છે. તમે બેસી પડ્યા છો, ઉઠવાની પણ ઉમ્મીદ નથી અને આગળ વધવાની પણ કોઈ ઉમ્મીદ નથી. અંધારામાં બેઠેલા છો અને આગળ લખ્યું છે એવા લોકોને માટે આ વચન ઉમ્મીદનું કારણ લઈને આવે છે, ઉમ્મીદનો જવાબ લઈને આવે છે અને કહે છે તેઓએ મોટું અજવાળું જોયું. તાળી પાડીએ આપણે હાલેલુયા. એવું કોઈ સાધારણ થોડું અજવાળું, દીવાનો અજવાળીની વાત નથી કરતું બાઇબલ. બાઇબલ કહે છે એકદમ અદ્ભુત અજવાળું, મોટું અજવાળું દીઠું ને મરણ સ્થાનમાં તથા મરણ છાયામાં. સ્થાન અને છાયા, તમે જો કયા સ્થાનમાં તમે બેઠેલા છો અને કોની છાયામાં તમે બેઠેલા છો. બિલકુલ સ્પષ્ટ શબ્દોમાં બાઇબલ આપણને કહે છે પહેલું તમે મરણના સ્થાનમાં બેઠા છો અને બીજું તમે મરણની છાયામાં. તમારા પર બીજું કાંઈ નથી, બસ અંધારું, ના ઉમ્મીદી, નિરાશા, હતાશા અને બસ જીવનમાં કોઈ ધ્યેય વગરનું જીવન. પણ પ્રભુ તમને પ્રકાશ આપવા માંગે છે અને કહે છે તેમના પર અજવાળું પ્રકાશ્યું. તાળી પાડી આપણે હાલેલુયા. પ્રભુ ઈસુ તમામ માનવ જાતિ માટે અજવાળાનું કારણ બન્યો છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને એ અજવાળામાં આવવાનું એ તમને આમંત્રણ આપે છે. હી ઇઝ કોલિંગ યુ, હી ઇઝ ઇન્વાઇટિંગ યુ ટુ કમ ઇન ધીસ વન્ડરફુલ લાઇટ. તમે અદ્ભુત અજવાળામાં તમે આવો, એવું પ્રભુ ઈસુ તમને આજે અજવાળો આપવા માંગે છે. પ્રભુ ઈસુ વિશે બાઇબલ આપણને બહુ સ્પષ્ટતાથી કહે છે. યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય 4 વચન, તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું અજવાળું હતું. હાલેલુયા, બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ માનવ જાતિને માટે અજવાળાનું કારણ છે. જો એ અજવાળાનું કારણ છે તો અવશ્ય તમારે એની પાછળ ચાલવું જોઈએ, તમારે એને ફોલો કરવું જોઈએ, તમારે એના વિશ્વાસુ બનવું જોઈએ, તમારે એના શિષ્ય યા શિષ્ય બનવું જોઈએ, કેમ કે એ જગતનું અજવાળું છે. માથીની લખેલી સુવાર્તા 5 અધ્યાય ને 16 વચન કહે છે તેમજ તમે તમારું અજવાળું. અત્યાર સુધી તમે પ્રભુ ઈસુના અજવાળામાં ચાલતા હતા, પણ હવે તમારી અંદર તમારું અજવાળું પ્રજ્વલિત કરવા દો. તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. તાળી પાડીએ પ્રભુને મહિમા આપે. આજે તમારા જીવનને અંધકારમય તમે બનાવીને બેઠા છો. મૃત્યુ છાયામાં, બીમારીમાં, સમસ્યામાં, નિરાશામાં, મૂર્તિ પૂજામાં, ધર્માંતરના ચક્કરમાં પડ્યા છો તો તમારે નીકળવાની જરૂર છે. કેમ કે પ્રભુ ઈસુને તમે ફોલો કરશો, પ્રભુ ઈસુને તમે પાછળ ચાલશો તો તમારા જીવનમાં અજવાળું આવશે ને અજવાળું બીજાને અજવાળું જ આપે છે, અંધકાર ક્યારેય નહીં આપે. અને જ્યારે તમે પ્રજ્વલિત થશો, તમારામાં વિશ્વાસ પરિપૂર્ણ થશે તો તમે બીજાઓને માટે પણ અજવાળાનું કારણ બનશો. તમારા જીવન ચરિત્ર દ્વારા, તમારા વાણી દ્વારા, તમારા વ્યવહાર દ્વારા અને તમારી સોચ અને તમારી સમજ દ્વારા, તમારી સાક્ષી દ્વારા તમે લોકોને માટે પણ સાક્ષીરૂપ બનશો. અને તેઓ શું કરશે? તમારી રૂડી કરણી જોઈને તમારા આકાશમાંના બાપની સ્તુતિ કરશે. કોના આકાશમાંના? તમારા, એમના નહીં, તમારા. તાળી પાડ્યા ને. તમે કોને માનો છો? પ્રભુ ઈસુને. એ લોકો બી તમારા જીવન ચરિત્રને જોઈને પ્રભુ ઈસુને પાછળ ચાલશે, પ્રભુ ઈસુને સ્વીકાર કરશે, પ્રભુ ઈસુને પર વિશ્વાસ કરશે. એમના નથી લખ, તમારા, જેને તમે માનો છો. હું અને તમે પ્રભુ ઈસુને માનીએ છીએ. તમારું જીવન ચરિત્ર જોઈને લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા જોઈએ. તમે ખુદ અજવાળું બનવા તૈયાર થઈ જાઓ. તમારી અંદર અજવાળું પ્રકાશ થવા દો. બીજી પહેચાન છે તમારી, તમે જગતનું અજવાળું છો. તમારી પોતાનું અજવાળું તમે જે દિવસથી ફેલાવવાનું ચાલુ કરશો, આ દુનિયામાં તમે પણ અજવાળું બની શકશો. ઈસુ જેવા ગુણો તમારામાં પણ આવે છે. ઈશુએ માનવ જાતિ માટે બલિદાન આપ્યું અને ઉદ્ધાર આપ્યો. તમે તમારા સગા વાલા, મિત્ર મંડળ, કુટુંબ, તમારા અડોસ પડોશ, તમારી સાથે જેટલા બી છે, જેટલા લોકો તમારા સંપર્કમાં આવે છે, એમના તમારા જીવન ચરિત્ર દ્વારા એમને પણ પ્રભુ ઈશ્વરની સાક્ષી મળવી જોઈએ. બોલો આમીન. તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ. કેમ એવું બનશે એનું કારણ બાઇબલ આપણને કહે છે. માથી લખેલી સુવાર્તા 13 અધ્યાય 43 વચન કહે છે ત્યારે ન્યાયીઓ પોતાના બાપના રાજ્યમાં સૂરજની પેઠે પ્રકાશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. અત્યાર સુધી તમારી પહેચાન ચંદ્ર જેવી ડાઘવાળી હતી, પણ હવે તમે સૂરજ જેવા પ્રકાશવાન બની જશો. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રભુ પર વિશ્વાસ કરવાને કારણે તમે ચંદ્ર, જે પોતાનું અજવાળું એની પાસે નથી, પણ તમે હવે ચંદ્રમાંથી સૂરજ જેવા બની જશો.
મતલબ પોતાનું અજવાળું તમે પોતે અજવાળું લોકો સુધી તમારું પહોંચાડશો. તમારી અંદર એક અદ્ભુત સાક્ષી બની જશે. તો અત્યાર સુધી આપણે તમારી ને મારી બે પહેચાન જોઈ ગયા. તમે જગતનું મીઠું છો. મીઠું બે સ્વાદ થઈ જાય તો બહાર ફેંકાવા તથા માણસોના પગ તળે છુંદાવા સિવાય બીજા કોઈ જ કામ આવવાનું નથી. એને કોઈ રાખી મૂકવાનું નથી. બગડેલું વસ્તુ છે, નકામી વસ્તુ છે, ધૂળ બરાબર છે. તો તમારા જીવનને તમે ધૂળ બરાબર નહીં બનાવો, અનમોલ બનાવો, સ્વાદિષ્ટ બનાવો. બીજું આપણે જોઈ ગયા, તમે જગતનું અજવાળું છો. તમારી અંદર અજવાળું નથી, તમારી અંદર ઈશુનો અજવાળો આવવા દો. ઈશુને ફોલો કરો, ઈશુને વિશ્વાસ કરો અને તમારી અંદરથી અજવાળું પ્રકાશવા દો, જેથી બીજાઓ પણ તમારા થકી પ્રકાશમાં આવી શકે. હાલેલુયા, બોલો હાલેલુયા.